કોલરના એક ફર્મામાંથી આપણે આજે રોલ કોલરનો ફર્મો યુઝ કરીશું। તો સૌથી પહેલા આ અનફોલ્ડ મૂકવાનું છે અને આ રીતે આપણે કેનવાસ કટ કરવાનું છે। કેનવાસ કટ કર્યા પછી તમારી જે કાપડ હોય એ મેઇન ફેબ્રિકમાં આ રીતે ચોંટાડી દેવાનો છે અને એની પાછળ અસ્તર પણ સેમ ટુ સેમ કટ કરવાનું છે। હવે આ બંનેને પકડીને સૌથી પહેલા નીચે સિલાઈ મારવાની છે અને ઉપર સેપરેટ એક પટ્ટી ઉપર આમ સિલાઈ મારવાની છે। આ રીતે આપણે સિલાઈ મારી દઈશું અને જે એક્સ્ટ્રા કાપડ છે ત્યાં આપણે નોચ મારી દઈશું। સિલાઈ કટ ના થવી જોઈએ અને નોચ ડીપલી મારવાના। હવે આનું સેન્ટર પકડી લેવાનું અને આ રેડી જ છે। શોલ્ડર જોઈન્ટ બાયમાં ક્રોસ પટ્ટી કરીને રેડી કરી દીધું છે। બેક સાઈડ ઓપન રહેશે, ફ્રન્ટ ક્લોઝ રહેશે। સેન્ટરમાં અહીંયા પણ નોચ મારી દેવું, અહીંયા પણ સેન્ટરનો નોચ મારી દેવું। અંદરથી 12 સાઈડ સિલાઈ મારવી। આમ સિલાઈ વાગશે અને આ ભાગ ઉપર આવશે। હવે સિલાઈ મારીને બતાવું છું। આ રીતે સિલાઈ મારીને આપણે રેડી કર્યો છે। હવે આ પાર્ટ આમ આવશે અને આ રીતે આપણે સિલાઈ મારશું અને જ્યારે આ કિનારી પર મારવાનું રહેશે તો સૌથી પહેલાં આમ કરીને સિલાઈ મારી દઈશું આપણે બંને સાઈડ। આ રીતે આપણે કોર્નરમાં સિલાઈ કરીશું। એક્સ્ટ્રા કાપડ જે હશે કટ કરી દેવાનું અને કોર્નર બહાર કાઢવો। હવે એના પર બેક સાઈડ લઈ આની ઉપર એક સિલાઈ વાગશે। આ રીતે તમારો રોલ કોલર રેડી થશે। આ ફ્રન્ટ સાઈડ છે અને આ બેક સાઈડ છે। બેક સાઈડ તમે અહીંયા આયુક પણ કરી શકો છો, દોરી પણ કરી શકો છો અને અહીંયા પણ દોરી કરવાની છે।